नमामि तदेशेषे लीलाक्षीरातिशायिनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। થોડું વોલ્યુમ વધારી દો. प्रभुर्नन्दा कुमारो मे स्वामिनी वृषभानुजां कृतार्थोऽहं न संशयः तस्य सेवा प्रकुर्वीत यावज्जीवं स्वधर्मतः न फलार्थं न भोगार्थं न प्रतिष्ठा प्रसिद्धये शुद्धभावौ प्रभो स्थाप्यो न चातुर्यप्रयोजकम् अन्तर्यामी समस्तानां भावं जानाति मानसम्। बोलिए श्री गोवर्धननाथ की जय, श्री विठ्ठलेश्वराय की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोकुलनाथ की जय, श्री हरिराय महाप्रभु की जय, श्री भागवत भगवान की। सवालना સેશનમાં આપણે વામન ભગવાનના પ્રાગટ્યની કથા સાંભળી. વામન ભગવાનનું દિવ્ય અને અલૌકિક ચરિત્ર છે. શ્રીમદ ભાગવતમાં વામનજીની બાલ લીલા નથી. 7 વર્ષનું બાળ સ્વરૂપ પ્રગટ કર્યું છે. 7 વર્ષનો બ્રાહ્મણનો બાળક થાય એટલે યજ્ઞોપવિતની દીક્ષા આપવી પડે. વામન ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર આપવા માટે કશ્યપ ઋષિએ દેવતાઓને ઋષિઓને આમંત્રણ આપ્યું છે. બધા જ દેવતાઓ ઋષિઓ પધારે છે. વામન ભગવાનને કશ્યપ ઋષિ દીક્ષા આપે છે, ગાયત્રી મંત્રની દીક્ષા આપે છે. વામનજીને એકાંતમાં સૂર્યનારાયણ પ્રભુએ ગાયત્રી મંત્ર સંભળાવ્યો છે. બૃહસ્પતિએ બ્રહ્મસૂત્ર આપ્યું છે. કશ્યપ ઋષિએ મેખલા બાંધી આપી છે. ચંદ્રમાએ દંડ આપ્યો છે. અદિતિ માતાએ લંગોટી પહેરાવી છે. બ્રહ્માજીએ કમંડલ આપ્યું છે. ઋષિઓએ દર્ભ આપ્યો છે. સરસ્વતી માતાએ વર્ણમાલા આપી. પૃથ્વી માતાએ મૃગચર્મનું આસન આપ્યું.
સાક્ષાત પાર્વતી માતા ભિક્ષા આપે છે. ભિક્ષાન દેહી. બટુક જ્યારે યજ્ઞોપવિત ધારણ કરે ત્યારે પહેલી ભિક્ષા એ માતા પાસે માંગે છે. માની પાસે જોડી ફેલાવી અને ઉભા રહે છે. માતા ભિક્ષા આપો. ભિક્ષા આપે છે. પ્રિયજનો જનોઈ પછી બ્રાહ્મણ માટે સંધ્યાનું કર્તવ્ય છે. ત્રિકાળ સંધ્યા એ બ્રાહ્મણનું આભૂષણ છે. ત્રિકાળ સંધ્યા કદાચ આ યુગમાં બ્રાહ્મણો ન કરી શકે, એક સમયની સંધ્યા એને કરવી જ જોઈએ. અને તમે જોજો શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના સંધ્યા વંદનના બેઠકજી છે. શરીરથી બ્રહ્મતેજ હતો, એટલા માટે વલ્લભ કુલના તમામ બાળકો, કદાચ તમને કેટલાકની ખબર નહીં હોય એટલા માટે કહું, વલ્લભ કુલના તમામ બાળકો એમની પ્રાતઃવિધિ પછી સ્નાન પછી સિદ્ધિ સંધ્યા કરે. અને એ સંધ્યાનો ક્રમ બ્રાહ્મણ માટે જરૂરી છે. સંધ્યા કર્યા પછી સેવાનો ક્રમ કરવાનો હોય. પ્રાતઃ સંધ્યાથી આપણે રાત્રિના જે પાપ કર્યા હોય તે નાશ પામે છે. સાયંકાલની સંધ્યાથી દિવસના પાપ નાશ પામે. અને મધ્યાહ્ન કાળની સંધ્યાથી અન્ન જળના દોષ લાગુ પડ્યા હોય તે દૂર થાય. ગુરુ બૃહસ્પતિ બ્રહ્મચારીના ધર્મો સમજાવે છે. હે બટુક નારાયણ, હવે તમારે ઘરનું અન્ન નહીં લેવાનું, માધુકરી ઉઘરાવવા જવાનું. માધુકરી કોને કહેવાય? 5 જગ્યાએ જોડી ફેલાવવા. 5 જગ્યાએ ગ્રહસ્થને ત્યાં જે પણ કંઈ મળે તેનો અંગીકાર કરવાનો અને એ જોડીમાં જે અન્ન આવ્યું હોય તેનાથી પેટ ભરવાનું. અને એ પણ ગુરુની આજ્ઞા મળે તો જ. સાત્વિક ભોજન કરવાનું, પથારીમાં સુવાનું નહીં, બપોરે સુવાનું નહીં, ઇન્દ્રિયોને સંયમિત કરવા. આ બ્રહ્મચારી બટુકને બૃહસ્પતિ ભગવાને નિયમો લેવડાવ્યા છે. અનેક દેશને પવિત્ર કરતા કરતા વામન ભગવાન નર્મદાના કિનારે આવ્યા છે. કારણ કે ગુરુએ વામન ભગવાન પાસે બહુ મોટી ભિક્ષા માંગી. વામન ભગવાને કહ્યું કે હું ભિક્ષા તો આપીશ, પણ પહેલા મોટો યજમાન બતાવો, એની પાસેથી હું લાવી અને તમને આપીશ. બૃહસ્પતિએ કહ્યું, હે બટુક નારાયણ, ભૃગુ કચ્છમાં નર્મદા નદીના કિનારે દૈત્યોના રાજા બલિરાજા ખૂબ મોટો યજ્ઞ કરે છે. અને એ યજ્ઞમાં તમે પધારો, બહુ મોટો યજમાન છે. તમે જે ભિક્ષા માગશો તે આપશે. અનેક દેશોને પવિત્ર કરતા કરતા વામન ભગવાન નર્મદાના કિનારે આવ્યા છે. મોટો યજ્ઞ મંડપ છે. યજ્ઞ મંડપમાંથી બ્રાહ્મણોના વેદ ધ્વનિ સંભળાય છે. શ્રીમદ ભાગવતમાં વામન ભગવાન ક્યાંથી નીકળ્યા તો બિહાર પ્રદેશથી ચાલતા ચાલતા સૌરાષ્ટ્રને રસ્તે ભરૂચમાં પહોંચ્યા હતા. તમે આજે પણ કાઠિયાવાડમાં તો આપણે બધા જ ગયા હશું. જુનાગઢ પાસે એક વંથલી ગામ છે અને એ વંથલી ગામમાં આજે પણ વામન સ્થલી છે. અને તે સ્થળ પર વામન ભગવાનના ચરણ ચિહ્ન પગલા આજે પણ બિરાજે છે. અને ત્યાં એક વાવ છે. એ વાવને ત્યાંના લોકો એમ કહે છે કે વામન ભગવાને અહીંયા સ્નાન કર્યું હતું, એટલે વામન વાવ તરીકે ઓળખાય છે. વંથલી થઈને ભરૂચ પહોંચ્યા. યજ્ઞ મંડપ બાંધેલો હતો. બલિરાજાનો આ છેલ્લો યજ્ઞ છે. આ યજ્ઞ સંપન્ન થયા પછી
બલિરાજાને ઇન્દ્રનું આસન કાયમી મળવાનું હતું. યજ્ઞનો મધ્યકાળ છે. વામન ભગવાનના દોરથી બલિરાજાએ દર્શન કર્યા. એક સાથે હજારો સૂર્ય પ્રકાશમાન થતા હોય એવી કાંતિ, એવું તેજ વામન ભગવાનના શ્રી અંગો પર બલિરાજાએ જોયું છે. બલિરાજાએ દૂરથી બટુક વામનના દર્શન કર્યા. બલિરાજાને થયો 99 મેં યજ્ઞ કર્યા છે, કોઈ યજ્ઞમાં આટલો તેજસ્વી બ્રાહ્મણ મેં જોયો નથી, દર્શન કર્યા નથી. મને એવું લાગે છે કે સાક્ષાત સૂર્યનારાયણ પ્રભુ મારા યજ્ઞથી પ્રસન્ન થઈ અને કદાચ મને દર્શન આપવા આવતા હશે. બલિરાજાએ ઉભા થયા. વામનજી ને યજ્ઞ મંડપમાં બલિરાજા લાવ્યા છે. બધા જ બ્રાહ્મણો ઉભા થયા છે, કારણ કે બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માન છે, ક્ષત્રિયોમાં બળને માન છે, વૈશ્યોમાં ધનને માન છે અને શુદ્રોમાં અવસ્થાને માન છે. ક્યારે માન આપવાનું? તમે જોજો, ચારે વર્ણમાં આ માનના પદાર્થો છે. ધનવાન વૈશ્ય એ આદરણીય ગણાય, શુરવીર ક્ષત્રિય એને બધા માન આપે, અને બ્રહ્મ તેજથી યુક્ત બ્રાહ્મણ છે તે પણ માનને પાત્ર છે. વામન ભગવાનને લઈ આવ્યા છે. બધાએ જય જયકાર કર્યો છે. બધાને લાગ્યો આ કોઈ સાધારણ બાળક નથી, સામાન્ય બાળક નથી. 7 વર્ષનું વય છે. શ્રી અંગ ઉપર મેઘના જેવું શ્યામ વર્ણ છે. પગમાં પાવડીઓ ધારણ કરી છે, હાથમાં કમંડલ છે. અને બલિરાજાએ વામન ભગવાનને સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા છે. સુવર્ણના સિંહાસન પર બલિરાજાએ પ્રભુને બિરાજમાન કર્યા. આજે મારા પુણ્યનો પરિપાક છે. મારી 7 પેઢીનું પુણ્ય આજે મને પ્રાપ્ત થયું છે. હે ભૂદેવ, હે બ્રાહ્મણ ઋષિકુમાર, અદ્ય મેં સફલો જન્મ, આજે મારો જન્મ સફળ થયો છે. તમે આજે મારા યજ્ઞમાં પધાર્યા, અને યજ્ઞમાં પધાર્યા ત્યારે મધુપર્ક થી સ્નાન પગ પખાડવા પડે. સોનાની કથરોટમાં બલિરાજાએ વામન ભગવાનના ચરણારવિંદ પધરાવ્યા છે. બલિરાજાને ખબર નથી કે આ ભગવાન છે. બ્રહ્મ તેજથી યુક્ત આ બ્રાહ્મણને જોયા પછી બલિરાજાનું આંતરિક મન તેમની સામે ખેંચાય, કારણ કે બલિરાજા નૈષ્ઠિકી ભક્ત છે. કોના પૌત્ર હતા બલિરાજા? પૌત્ર એના દાદાનું નામ શું? પ્રહલાદ. નૈષ્ઠિકી ભક્તિ હતી, કારણ કે પ્રહલાદજી તો પરમ ભગવત હતા. તેમના પુત્ર વિરોચન અને વિરોચનના બલિ. બલિરાજાને સ્વાભાવિક રીતે ઠાકોરજીના સ્વરૂપમાં રુચિ થઈ છે, અને તેના કારણે સોનાની કથરોટમાં ચરણારવિંદ પધરાવ્યા છે. વિંધ્યાવલી રાણી અને બલિરાજા પ્રભુના ચરણ કમલને નર્મદાના પવિત્ર જલથી પખાડે છે. ચરણ જોયા છે, લાલ તળિયા છે, સ્વસ્તિકનું ચિહ્ન છે, કમલનું ચિહ્ન છે, અને નખ રત્ન જેવા શોભાયમાન છે. આ બાજુ બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરે છે, અને બલિરાજાએ એક આશ્ચર્ય જોયું. ચરણારવિંદને પોતાના હાથમાં પધરાવ્યા. વિંધ્યાવલી રાણી જરી લઈ અને જલ પધરાવે છે, અને બલિરાજા બીજા હાથથી ઠાકોરજીના ચરણને પખાડે છે. આશ્ચર્ય શું જોયું? ઠાકોરજીના નખ કમળમાં બલિરાજાએ પોતાનું પ્રતિબિંબ જોયું.
એટલા સુકોમળ નખ કમળ હતા. બલિરાજાએ પ્રતિબિંબ જોયું, લાગ્યું કે આ હું જે સમજુ છું એના કરતા પણ દિવ્ય તેજોમય પુરુષ છે. બલિરાજા પોતાની જાતને ભાગ્યશાળી માને છે. હે ઋષિકુમાર, તમારા માતા પિતાને ધન્ય છે જેને ત્યાં આપનો જન્મ થયો છે. આજ સુધી 99 યજ્ઞ કરતા મેં અનેક બ્રાહ્મણોના પાદનું પ્રક્ષાલન કર્યું છે, અનેક બ્રાહ્મણોને જોયા છે, પરંતુ તમારા જેવી તેજસ્વી કાંતિ મેં જોઈ નથી. આપના દર્શન કરતા મને બહુ જ આનંદ થયો છે. આપના ચરણોનો ચરણોદક મળ્યો, હું પવિત્ર થયો અને મારા પિતૃઓ પણ રાજી થતા હશે. બલિરાજા વાત વાતમાં બોલી ગયા, હે ઋષિકુમાર, મને એમ થાય છે કે તમારા ચરણોમાં હું મારી બધી જ સંપત્તિ ધરી દઉં, એટલો હું તમારાથી પ્રભાવિત છું. ભગવાને કહ્યું, એટલા માટે જ આવ્યો છું, મનમાં બોલ્યા. અને બલિરાજા કહે છે, બટુક અર્થાર્થી જણાવ છો મને. સમશ્લોકી કહું છું ભાગવત. બટુક અર્થાર્થી જણાવ છો મને, માંગી લિયો બ્રહ્મ કુમાર જે ગમે. ગૌહેમ સામગ્રી સમેત ધામ કે, પવિત્ર અન્ન જલ વિપ્રપુત્રીને. બલિરાજા શું વિનંતી કરે છે, હે બટુક, એવું જણાય છે તમે ભિક્ષા માટે અહીંયા આવ્યા છો. બ્રાહ્મણ છો, શ્રીઅંગ ઉપર જનોઈ છે, હાથમાં કમંડલ છે અને પાસે તમારી પાસે કોઈ સામગ્રી નથી. એટલા માટે મને એમ લાગે છે તમે અર્થાર્થી છો, કંઈક મેળવવા માટે મારી પાસે પધાર્યા છો. હે બ્રહ્મકુમાર, તમને જે ઈચ્છે, તમારા મનમાં જે કામના હોય એ મારી પાસે માગી લો. શું ઈચ્છો છો મારી પાસે? માગી લ્યો બ્રહ્મકુમાર જે ગમે. તમારા મનમાં જે ભાવના હોય તે મારી સામે પ્રગટ કરો. તમને ગાયો જોઈએ છે તો હું શણગારેલી લાખો ગાયો આપવા તૈયાર છું. તમને સુવર્ણ મોહર જોઈએ છે તો સુવર્ણ મોહર આપવા તૈયાર છું. તમને અન્નની સામગ્રી જોઈએ છે, શું જોઈએ છે? પવિત્ર અન્નના ભંડારો તમારા માટે ભરી દો. અને એમ લાગતું હોય કે હું કુંવારો છું અને મને બ્રાહ્મણની કન્યા જોઈએ છે, તો હે બટુક, તમારા માટે બ્રાહ્મણની કન્યાની પણ વ્યવસ્થા કરીશ. ગામો સમૃદ્ધિ બહુવસ્વ જે ગમે. તમને કોઈ ગામ જોઈતા હોય તો મારા ગામોના ગામો તમને આપી દો. સમૃદ્ધિ આપો, ઘોડાઓ આપો, હાથીઓ આપો, રથ આપો. તમે મારી પાસેથી, આજે મારું મન એમ કહે છે કે મારી પાસેથી તમે જે માગશો તે આપીશ. વામન ભગવાન મનમાં હસે છે. હવે મારું પેપર બહુ અઘરું નથી. વામન ભગવાનને થયું કે આમ તો બહુ કઠણ પેપર માટે આવ્યો હતો, પણ આ બલિનો ભાવ જોયા પછી મને એમ લાગે છે મને જે કરવો છે એ સહેલાઈથી પતી જશે. વામન ભગવાને કોઈની ઘેર જ્યારે માગવા જાઓ ત્યારે તેના વખાણ કરો. તેના વખાણ નહીં, તેની પેઢીના વખાણ કરો. તમે જ્યારે આપણે જઈશું કોઈ પવિત્ર તીર્થમાં, ત્યારે ત્યાંના ચોબાઓ શું કરશે? એમનો ચોપડો કાઢશે, આપણા ગામનું નામ પૂછશે, અને ગામનું નામ પૂછ્યા પછી આપણા બાપાના, દાદાના, પરદાદાના બધાના નામો બોલશે. એટલા માટે બોલે છે કે આપણી ભાવનાને જાગૃત કરવાની છે. તમને તીર્થમાં ગયા પછી એમ લાગશે, ઓહો હો, મારા દાદા પણ અહીં આવ્યા હતા, મારા પરદાદા આવ્યા હતા, તો પછી મારે જે માગે તે આપવા. બટુક નારાયણ, બટુક ભગવાન બલિને કહે છે, હે બલિ,
ધન્ય છે. હે રાજા, તને ધન્ય છે. પ્રહલાદજીના વંશમાં તારો જન્મ થયો છે. તારા પિતા વિરોચન એટલા બધા ઉદાર હતા, ભક્ત શિરોમણી પ્રહલાદ હતા, તો તારા દાદા, તારા પિતા વિરોચન એ પણ એટલા અતિ ઉદાર હતા, જેમને આયુષ્યનો પણ દાન આપ્યું હતું. તારા પરદાદાની શું વાત કરો, હિરણ્યકશ્યપુ એટલા શૌર્યવાન હતા. બલિરાજા વિચાર કરે છે, બટુક ભગવાન, હે ઋષિ કુમાર, તમારી ઉંમર કેટલી? કારણ કે મારી ઉંમર તો 7 વર્ષની છે. તો તમારી ઉંમર 7 વર્ષ, તમે મારા પિતાની વાત કરી, દાદાની વાત કરી, પરદાદાની વાત કરી, તો આ બધાને તમે ક્યાંથી ઓળખો? ભગવાન કે હજી પેઢીના નામ બોલો, તારી બોલ. મને બધું યાદ છે, કારણ કે મારા ગુરુએ મને બધું જ કહ્યું છે. હું તો જાણીને આવ્યો છું, મેં સાંભળ્યું છે. બલિરાજા કહે છે, મહારાજ, જે માંગો તે આપીશ. વામન ભગવાન બોલ્યા છે, હે રાજા, હું સંતોષી બ્રાહ્મણ છું, તારી પાસે કંઈ વધારે લેવા નથી આવ્યો, પરંતુ મને 3 પગલા, મારા પગલાથી માપેલી પૃથ્વીનું દાન કરી દે. બસ આટલું જ જોઈએ છે. તારું કલ્યાણ થશે, તારો યશ વધશે. તસ્માત ત્રીણિ પદાન્યેવ વૃણે તદ્ધર દર્શભાત. હે રાજન, મારા ડગલાથી માપેલી 3 પૃથ્વી જેટલું દાન મને આપી દે. પદાની ત્રીણિ દૈત્યેન્દ્ર. ભગવાને શબ્દને બરાબર ઉપયોગ કર્યો છે. પદાની ત્રીણિ દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ. મારા પગ દ્વારા માપેલી 3 ડગલા જેટલી પૃથ્વી હું તારી પાસે માંગુ છું. બલિરાજાએ મનમાં વિચાર્યું, ઉંમર તો નાની છે, પણ બુદ્ધિ પણ કાચી લાગે છે, કારણ કે માંગતા નથી આવડતું. હાથ જોડીને વિનંતી કરે છે, બલિરાજા, મહારાજ, શું ભણ્યા છો એ ખબર નહીં, પણ મને એવું લાગે છે કે તમે ગણ્યા નથી, તમને માગતા નથી આવડતું. હે મહારાજ, હજી નાના છો, મોટા થશો, લગ્ન થશે, 3 ડગલા પૃથ્વીથી તમારું શું થવાનું છે? થોડો વિચાર કરો. તમને કદાચ માગતા શરમ નથી આવતી, પણ મને આપતા શરમ આવે છે. હું આટલું જ આપું આટલા તેજસ્વી બ્રાહ્મણને. બલિરાજા કહે છે, હે બ્રહ્મકુમાર, તમારે કદાચ મારા પિતાની ખબર છે, મારા દાદાની ખબર છે, પરદાદાની ખબર છે, પણ મારી પાસે કેટલું કર્તૃત્વ છે એ હું કહી દઉં. હે ઋષિ, હે મહારાજ, એક વખત બલિના દ્વાર પર ગયા પછી જે વ્યક્તિ હાથ ફેલાવે છે એને જીવનમાં બીજી વખત કોઈની પાસે હાથ ફેલાવવો પડતો નથી. એટલું હું આપી શકું એમ છું. એટલું આપી શકવાનું મારું સામર્થ્ય છે. બલિરાજાનો અહંકાર ડોકાતો હતો, અંદર અભિમાન હતો કે હું આપી શકીશ. વામન ભગવાને કહ્યું, મહારાજ, હે રાજા, મને ખબર છે તારું સામર્થ્ય, પરંતુ સંતોષ એ બ્રાહ્મણનું ધન છે, અને તું એ પણ સમજી લે, આ 3 ડગલા પૃથ્વી શા માટે માંગુ છું? કારણ કે આજે હું તારે આ યજ્ઞ મંડપમાં આવતા પહેલા રસ્તામાં એક જગ્યાએ મધ્યાહ્ન કાળ થયો, અને મારી મધ્યાહ્ન સંધ્યાનો સમય થયો. એટલા માટે એક ઘરના ઓટલા પર હું બેઠો. ઓટલા પર બેઠા પછી હું સંધ્યા કરવા લાગ્યો, અને ત્યાં ઘરના માલિકે આવી અને અજાણ્યો માણસ સમજી અને મને ઉઠાડ્યો. ત્યારે મને એમ લાગ્યું કે મારી માલિકીની 3 ડગલા જેટલી પૃથ્વી હોય તો મને કોઈ ઉઠાડે નહીં,
એટલા માટે તારી પાસે માંગુ છું, આનાથી વધારે નથી જોયું. વામનજી હસવા લાગ્યા. તમે બધું જ આપવા તૈયાર છો, પણ સંતોષ એ તો બ્રાહ્મણનું ધન છે. અતિ સંગ્રહ કરવા બ્રાહ્મણ દાન લે. આ સમજી લો, નીતિ વાક્ય છે. અતિ સંગ્રહ કરવા માટે બ્રાહ્મણ દાન લે તો યજમાનનું પાપ તેના માથે આવે. તમે જરૂર કરતા વધારે દક્ષિણા લો તો યજમાન તો દક્ષિણા આપી દે, પણ દક્ષિણા સાથે એનું પાપ પણ તમારા માથે આવે. એટલા માટે ન માગવું કોઈ યજમાન પાસે, જે આપે તે ગ્રહણ કરવું, આ સંતોષી બ્રાહ્મણનું લક્ષણ છે. ત્યાર પછી 3 ડગલા શા માટે? બલિરાજાની પાસે વામન ભગવાને 3 ડગલા કેમ માંગ્યા? પ્રિયજનો, બહુ ચિંતનીય બાબત છે. તમે જોજો, જ્યારે તમે સૂઈ જાઓ ને, અને તમારે સુવા માટે જેટલી જગ્યા જોઈએ એટલી જગ્યાને આજે ઘેરે જઈને માપી લેજો. તમારા 3 ડગલા થશે. જે પથારીમાં સૂઈ જાઓ કે જે જગ્યાએ સૂઈ જાઓ, અને સૂતા પછી તમે જેટલી જગ્યા સુવા માટે જોઈએ એને માપી લેજો. 3 ડગલા થાય. અને માણસને અંતિમ સમયે આટલા જ ડગલાની જરૂર છે. છેલ્લા સમયે માણસને કેટલા તમે કેટલી પૃથ્વી જોઈએ? આટલી જ પૃથ્વી જોઈએ. એકવાર એક ચિંતકે, લગભગ ટોલ્સ્ટોયની જ આ વાત છે, કે એને એક નાનકડી વાર્તા લખી છે અને ભાગવત સાથે એનો સંદર્ભ છે. એ લોકોએ ભાગવત નહીં વાંચ્યું હોય, પણ સનાતન સિદ્ધાંતો અને વિચારોમાં કોઈ ભેદ હોતો નથી. જે વિચારો સનાતન છે એ ભારતમાંય સાચા છે, અમેરિકામાંય સાચા છે, અને દુનિયાના કોઈ પણ ખૂણામાં શાશ્વત વિચારો એ શાશ્વત જ રહેવાના છે. એકવાર એક રાજાએ એવું જાહેરનામું બહાર પાડ્યું કે મારે દાન આપવાની ઈચ્છા છે. જે વ્યક્તિ સૂર્યોદયથી સૂર્યાસ્ત પર્યંત જેટલું દોડી શકશે એટલી જમીન હું એને દાનમાં આપી દઈશ. એક યુવાન તૈયાર થયો. એ યુવાને આ તક ઝડપી લીધી. રાજાને કહ્યું, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હું દોડીશ, અને એટલી જમીન મને મળવાની હોય. એને શરૂ કરે. શરૂ કરતા કરતા કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક, આટલો સમય ગયો. ગોવર્ધનનાથ અન્યાશ્રય ના કરશો. ભાગવતજીની સામે જ દ્રષ્ટિ રાખો. ત્યારે તે વખતે 5 કલાક થયા, થાકી ગયો, હાંફવા લાગ્યો. આગળ જતા જતા તે એટલો થાક્યો, સાયંકાલ થવાને હજી 2-3 કલાકની વાર હતી. નાકમાંથી લોહી વહેવા લાગ્યો, કાનમાંથી લોહી વહેવા લાગ્યો. એને એમ છે હજી સૂર્યાસ્તને વાર છે, અને હજી પણ હું જેટલું દોડીશ એટલી જમીન મળશે. દોડતા 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 સૂર્યાસ્ત, એક બાજુ સૂર્યાસ્ત થયો અને એક બાજુ તે જમીન પર પડી ગયો. જમીન પર પડ્યો એવા તેના પ્રાણ નીકળી ગયા. પ્રાણ નીકળી ગયા પછી આ ટોલ્સ્ટોય લખ્યું છે, હાઉ મચ મેન ડસ નીડ, હાઉ મચ લેન્ડ મેન ડસ નીડ. માણસને છેવટે સુવા માટે કેટલી જમીન જોઈએ છે? 3 ડગલા. અને 3 ડગલા જમીન માટે આ લેવા પણ ના રહ્યો અને એનો જીવ જતો રહ્યો. બીજી રીત, પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિ હવે આને સમજીએ. ઠાકોરજી આપણી પાસે 3 ડગલા જમીન માંગે છે. કયા કયા 3 ડગલા?
આપણું તન માગે છે, આપણું મન માગે છે અને આપણું ધન માગે છે. ઠાકોરજી એમ કે છે, આ ત્રણેય વસ્તુ મને આપી દે. તારું તન આપ, જેથી તારો અહંકાર જશે. તારું ધન આપ, જેથી તારી મમતા જશે. અને તારું મન આપ, જેથી તારી વૃત્તિ મારામાં સ્થિર થશે. ઠાકોરજી આપણી પાસે ત્રણ વાતો માગે છે. આ ત્રણેય વાતો ભગવાનને આપવાની છે. આ ત્રણ ડગલા પૃથ્વીનો અર્થ છે. બલિરાજાને બટુક મહારાજ કહે છે, રાજા સમય થાય છે, તું મને સંકલ્પ લે. હવે મારે વધારે માગવું જ નથી. હવે તો આગ્રહ કરવાનો છોડી દે અને હાથમાં સંકલ્પ રાખ. બલિરાજા દાનનો સંકલ્પ કરવા માટે તૈયાર થયા. પાસે ગુરુ શુક્રાચાર્ય બેઠેલા હતા. શુક્રાચાર્ય સમજી ગયા, આ બટુક નથી, આ તો કપટ રૂપે વિષ્ણુએ બટુકનો વેશ લીધો છે અને મારા યજમાનને છેતરવા માટે આવ્યો છે. શુક્રાચાર્ય સમજી ગયા. શુક્રાચાર્ય બલિરાજાને કાનમાં કહ્યું, હે રાજા, ખૂબ અંગત વાત છે. સંકલ્પ છોડતા પહેલા 10 વખત વિચાર કરજે. તું બહુ ભોળો છે અને તારી પાસે જે સંકલ્પ મુકાવવા માટે આ વામન રૂપે બટુક જે કહે છે એ વામન નથી, વિષ્ણુ જ કપટ રૂપ ધારણ કરીને આવેલા છે. અને તું સંકલ્પ છોડીશ એટલે વામનમાંથી વિરાટ બની જશે. તારો બધે જ સંપત્તિ લઈ લેશે. એટલા માટે હે રાજા, વિચાર કર. શુક્રાચાર્ય બલિરાજાને ચેતવ્યો છે અને બલિરાજાએ કહ્યું, હે બલિને કહ્યું, શુક્રાચાર્ય દાનની ઉતાવળ નથી કરે, થોભી જા. એશ વૈરોચને સાક્ષાત ભગવાન વિષ્ણુરવ્યયઃ કશ્યપાદ અતિતેર જાતો દેવાનામ કાર્ય સાધકઃ. હે રાજા, હજી પણ તને સ્પષ્ટ કહું છું, એશ વૈરોચને સાક્ષાત. હે વિરોચનના પુત્ર બલિ, આ કોણ છે? ભગવાન વિષ્ણુરવ્યયઃ. આ વિષ્ણુ સ્વરૂપે વામન આવ્યા છે. કોના પુત્ર છે ખબર છે? કશ્યપ અને અદિતિના પુત્ર છે. અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે અહીંયા આવ્યા છે. હવે આટલું કહ્યા પછી તો બલિએ ચેતવી જવું જોઈતું હતું. શા માટે બલિની પ્રશંસા સુખદેવજીએ કરી છે? બલિને ખબર હતી, શુક્રાચાર્ય કહ્યું હતું કે આ વામન નથી, વિષ્ણુ છે. અને છતાં પણ બલિરાજાએ ગુરુની આજ્ઞા ન માની. પછી તો શુક્રાચાર્ય નીતિનો ઉપદેશ આપ્યો છે. હે રાજા, આને શુક્ર નીતિ કહેવાય. ત્રીજા સ્કંદમાં વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહી એને વિદુર નીતિ કહેવાય. અને શુક્રાચાર્ય બલિરાજાને જે ઉપદેશ આપ્યો એને શુક્રાચાર્યની નીતિ કહેવાય. શુક્રાચાર્ય કહે છે કે હે રાજા, સંપત્તિનો વિનિયોગ 5 રીતે કરવો જોઈએ. ધર્મમાં, ધંધામાં, પ્રતિષ્ઠામાં, પરિવાર માટે, જરૂરિયાત વાળા લોકોને મદદ કરવા માટે અને ભવિષ્યની બચત માટે. આપણી પાસે જે સંપત્તિ આવે છે તેનું 5 રીતે વિભાગ કરો. અને જે વ્યક્તિ આ 5 વિભાગ કરતી નથી સંપત્તિના, તેને દુઃખી થવું પડે છે. હે રાજા, સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાત જુગુપ્સિતમ. શુક્રાચાર્ય નીતિનો સિદ્ધાંત કહે છે. બલિરાજા કહે છે, હે ગુરુદેવ, એકવાર મારા મોઢામાંથી વાચિક દાન નીકળી ગયું. મેં એકવાર કહી દીધું, સંકલ્પ હજી છોડ્યો નથી, પણ એકવાર મારા મોઢામાંથી નીકળી ગયો, હે બટુક, હું 3 પૃથ્વીનું દાન તમને આપીશ. ડગલા.
શુક્રાચાર્ય કહ્યું ચિંતા નહીં કરવાની. નીતિશાસ્ત્ર એમ કે છે સ્ત્રી શું, સ્ત્રીની આગળ જુઠ્ઠો બોલવામાં પાપ ના લાગે. આવું કયો સમજો. કોઈ માણસ 500 રૂપિયાનું દાન કરીને આવ્યો હોય અને ઘરમાં આવીને એની ઘરવાળી એમ પૂછે કેટલાનું દાન કર્યું, એને એમ થાય કે 500 નું દાન કહીશ તો ઘરમાં દાવાનળ ફાટી નીકળશે. એટલા માટે એમ કે હું 100 રૂપિયા ખિસ્સામાં 100 ની નોટ હતી એ આપી દીધી. આ જુઠ્ઠો બોલવાનો પાપ લાગતું નથી, કારણ કે તમે સત્કાર્ય માટે જુઠ્ઠું બોલ્યા છો. કોઈને દાન કર્યું હોય અને તમને એમ થાય ગુપ્ત રાખવું છે તો પત્નીની પાસે શાસ્ત્રો તો એમ કે છે દારે શુકિંચિત સ્વજને શુકિંચિત ગોપ્યમ વયસ્યેષુ સુતેષુ કિંચિત. આપણે ત્યાં ઝઘડા કેમ બધા થાય છે ખબર છે? ઘરવાળા બધી જ વાતો ઘરવાળીને કહી દે છે અને એટલા માટે ઝઘડા થાય છે. પહેલાના લોકો બહુ ડાયા હતા. દારેષુ કિંચિત, પત્નીને જેટલું કહેવાનું હોય એટલું જ કહો. અહીં નથી એટલે બોલી શકાય. પત્નીને જેટલું કહેવાનું એટલું જ કહો. દારેષુ કિંચિત સ્વજનેષુ કિંચિત, તમારા સ્વજન હોય એને પણ જેટલું કહેવાનું એટલું જ કહો. ગોપ્યમ વયસ્યેષુ, કેટલીક વાતો એવી છે કે મિત્રથી છુપી રાખવાની, તો મિત્રથી જે વાતો કહેવાની હોય એ એને કહો. સુતેષુ કિંચિત, દીકરાને ભણતો હોય 12માં અને અબજોપતિ બાપા એને ખજાનો ખોલીને બતાવે ના તારે જો આપણી પાસે આટલા બધા રૂપિયા છે તારે ચિંતા કરવાની જરૂર નથી. પછી દીકરો સ્કૂલમાં ના જાય, એ થિયેટરમાં જાય. એને એમ કે હવે મારે ભણવાની શું જરૂર છે, મારી પાસે મારા બાપા પાસે તો કરોડો રૂપિયા છે, શા માટે ભણવાનું? સુતેષુ કિંચિત, દીકરો જ્યાં સુધી પરિપક્વ ન થયો હોય ત્યાં સુધી અમુક વાતો એને નહીં કહેવાય. સુતેષુ ગોપ્યમ વયસ્યેષુ સુતેષુ કિંચિત યુક્તમ નવાયુક્ત ઇદમ વિચિંત્ય, કઈ વાત કોને કહેવા યોગ્ય છે એનો વિચાર કરીને તે વાત સામેની વ્યક્તિને કહેવી જોઈએ. આ નીતિ કહે છે. શુક્રાચાર્ય કહે છે સ્ત્રી શું, પોતાની પત્નીને બધી જ વાતો ન કહો. નર્મ મશ્કરીમાં જૂઠું બોલો તો ચાલે. નર્મ એટલે મશ્કરી. વિવાહે છે, કોઈનો વિવાહ થતો હોય અને કોઈ તમારે અભિપ્રાય પૂછે કે આ છોકરો કેવો છે, કે આ દીકરી કેવી છે, આ છોકરી, ત્યારે કદાચ 2 વાક્ય વધારે કહેવા પડતા હોય તો ઉમેરીને કહેવાના, કારણ કે બંનેનો ગ્રસ્થાશ્રમ મંડાવાનો છે. વિવાહે ચ વૃત્યર્થે, તમારી આજીવિકાનો નાશ થવાનો હોય. ઘરમાં તમને એમ માનો કે ઘરમાં ચોર આવ્યો, તમે એકલા છો, ચોર પૂછે ચાલો જે હોય તો આપી દો, ઘરમાં શું શું છે, તો તમે બધું જ એને કહેશો આ છે, અહીંયા આ રાખ્યું છે, આ રાખ્યું છે, લઈ જા. વૃત્યર્થે, આજીવિકા જ્યારે નષ્ટ થવાની હોય, સંગ્રહેલું બધું જ ધન નષ્ટ થવાનું હોય ત્યારે જુઠ્ઠું બોલવામાં પાપ નથી. આ જગ્યાએ આ વસ્તુ છે એમ કહેવાની જરૂર ચોરને નથી, કારણ કે ચોરી કરવા આવે છે. પ્રાણ સંકટે, તમારો પ્રાણ લેવા માટે કોઈ આવ્યો હોય ત્યારે એ નથી. ગૌ બ્રાહ્મણે હિંસાયા, ગાયનું ભલું થતું હોય તો જુઠ્ઠું બોલવામાં વાંધો નથી. એવી એકવાર ઋષિ, આપણા ઉપનિષદના બધા જ આખ્યાન છે. તપોનિષ્ઠ ઋષિ એક વખત વૃક્ષની નીચે બેસીને તપશ્ચર્યા કરતા. તેમની પાસેથી 2-3 ગાયો નું ટોળું ગયું એક દિશા, અને બીજી દિશામાં એ ગાયોને મારવા માટે હાથમાં તલવાર લઈ અને એક કસાઈ દોડતો હતો. ગાયો છુપાઈ ગઈ, એ બીજા રસ્તે જતેલી દેખાઈ નહીં. આ પેલો કસાઈ ઋષિને પૂછે છે ગાયો કઈ બાજુ ગઈ?
તો હવે ઋષિ ગાયો જે રસ્તે ગઈ હોય એ બતાવવો જોઈએ કે જે રસ્તે ના ગઈ હોય તે બતાવવું જોઈએ? ગાયો જે રસ્તે ગઈ હોય એ સત્ય છે વાસ્તવિક રીતે, અને ન ગઈ હોય તે અસત્ય છે, ત્યારે ઋષિએ શું બોલવું? સાચું બોલવું, ખોટું બોલવું? ખોટું બોલવું એ ધર્મ બની જાય છે. કારણ કે મારા એક શબ્દથી 3 ગાયોનો જીવ બચવાનો છે, ત્યારે સત્ય બની જાય છે. બ્રાહ્મણે હિંસાયામ, હિંસા થતી હોય ત્યારે પણ જુઠ્ઠું બોલવામાં વાંધો નથી. બલિએ ખૂબ ઉપદેશ આપ્યો છે નીતિ. શુક્રાચાર્ય બલિરાજાને ખૂબ ઉપદેશ આપ્યો છે નીતિશાસ્ત્ર. બલિરાજા કહે છે, હે ગુરુદેવ, હું પ્રહલાદના વંશનો બાળક છું, અને મારા કુળમાં મારા દાદા પ્રહલાદજીએ તો વિષ્ણુની ભક્તિ કરી છે, અને તે વખતે ક્ષમા કરજો ગુરુદેવ, તમે જે વાત કહો છો એ હું એટલા માટે સ્વીકારી શકું એમ નથી કે તમે એમ કહો છો કે વિષ્ણુ તારે ત્યાં વામન થઈને માગવા આવ્યા છે, તો એમ કહું છું કે આ વિષ્ણુ પાસે આખી દુનિયા લાઈનમાં ઉભી રહી છે માગવા માટે, અને જેની પાસે આખી દુનિયા માગતી હોય એ વ્યક્તિ મારી પાસે આજે માગવા આવ્યો છે, તો ના કેવી રીતે કહું? એ તો મારી મોટાઈ છે. બલિરાજાએ ગુરુનું ન માન્યું. શુક્રાચાર્ય ક્રોધિત થઈને શ્રાપ આપ્યો છે. શું શ્રાપ આપ્યો? હે બલિ, તારા ઐશ્વર્યનો નષ્ટ થશે, તારી ધન સંપત્તિ હરાઈ જશે. જા, હું શ્રાપ આપું છું. તારા માટે મેં 99 યજ્ઞ કર્યા છે, અને આટલા યજ્ઞ કર્યા પછી આટલો પરિશ્રમ કર્યો છે, અને આજે હું તને સત્ય વાત કહું છું, તો સ્વીકારવા તૈયાર નથી. મારા શિષ્ય તરીકે ગુરુની આજ્ઞા માનવી જોઈએ. ન માનતો હોય તો જા, તારી બધી જ સંપત્તિ નષ્ટ થશે. બલિરાજાએ હાથ જોડીને ગુરુના ચરણમાં વંદન કર્યા. ગુરુદેવ, સંપત્તિ નષ્ટ થશે તો એ સ્વીકાર્ય છે, પરંતુ એક વાર મારા મોઢામાંથી નીકળી ગયો કે હું દાન આપવાનો છું, અને હું ફરી જાઉં તો હું પ્રહલાદનો પૌત્ર નથી, વિરોચનનો પુત્ર નથી. બલિરાજાએ સ્વીકાર્યું છે. શા માટે? બલિના નિવેદનને, બલિના સર્વ સમર્પણને મહત્વ છે. બલિરાજા છેતરાયા નથી. છેતરાયા ત્યારે કહેવાય જ્યારે કશું જ જાણતા ન હોય. બલિ બધું જ જાણતા હતા, અને ગુરુએ ચેતવી દીધા હતા. એટલા માટે ભગવાન તેને શું વરદાન આપવાના છે એ આ ચરિત્રના સમાપ્તિમાં કહું છું. અને બલિરાજા કહે છે, ગુરુદેવ, ક્ષમા કરો અને સંકલ્પ છોડાવો. વામન ભગવાનને થયો, હે રાજા, તમારા અને ગુરુ શિષ્યના સંવાદમાં મને મોડું થાય છે, 4 વાગી ગયા છે, અને હવે મારે જવું પડશે સાયં સંધ્યાના સમય માટે. એટલા માટે તમે જલ્દી વાર્તાલાપ પૂરો કરો, તો પછી હું આગળ જાઉં. શુક્રાચાર્યને વિનંતી કરી સંકલ્પ છોડાવવાની. શુક્રાચાર્ય કહ્યું, હું સંકલ્પ નહીં છોડાવું. મારા યજમાનનું અહિત હું નહીં થવા દઉં. એટલા માટે બ્રાહ્મણોને પહેલા શું કહેતા ખબર છે? પુરોહિત. પુરોહિત શબ્દ હતો ગોર મહારાજ માટે. પછી આપણે એનો ગુરુનો અપભ્રંશ ગોળ થયો. પુરોહિત કોણે કહેવાય? જે પોતાના યજમાનના હિતનો વિચાર કરે એનું નામ પુરોહિત. અને તે વખતે શુક્રાચાર્ય ના પાડી. બટુક ભગવાને કહ્યું, હે બલિ, હું પણ ભણીને આવ્યો છું ગુરુ પાસે, હાથમાં પાણી રાખ, હું સંકલ્પ છોડાવું છું. વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય, એમ કરીને વામન ભગવાન સંકલ્પ બોલવા જાય છે, અને જારીમાંથી બલિરાજા જળ હાથમાં લેવા જાય છે. શુક્રાચાર્યને થયો, હજી મારા શિષ્યનું ખોટું થતા અટકાવી દઉં, અને જારીની અંદર શુક્રાચાર્ય એ છિદ્રમાં પ્રવેશી ગયા. પાણી બહાર આવતું જ નથી. પાણી હાથમાં ન આવે તો સંકલ્પ કેવી રીતે લેવાય?
શા માટે પાણીને હાથમાં લઈને સંકલ્પ લેવાનો? કારણ કે જલ એ ભગવાનનું સ્વરૂપ છે. તમે જ્યારે જલ હાથમાં લો છો ત્યારે જલ એ પ્રભુની વિભૂતિ છે. એને સાક્ષી રાખીને તમે કહો છો કે આ કાર્ય કરવા માટે હવે હું વચનબદ્ધ છું. એનું સાક્ષી કોણ છે? આ જલ એનો સાક્ષી છે. પંચ તત્વમાંથી તમે કોને હાથમાં રાખી શકો? માટીને રખાય નહીં. આકાશ તત્વ આપણા હાથમાં નથી આવતો, વાયુને પકડાતો નથી. તો પછી જલ તત્વ એવું છે કે જેને હાથમાં રાખી અને તમે સંકલ્પ છોડી શકો છો. જલ આવતું નથી. ભગવાન વામન ભગવાન સમજી ગયા કે આ શુક્રાચાર્ય કરામત કરી છે. યજ્ઞમાં દર્ભ તો ઘણા હોય. દર્ભની એક સળી લીધી, છિદ્રમાં નાખી. પદ્મ પુરાણમાં લખ્યું છે કે છિદ્રમાં નાખી એટલે શુક્રાચાર્યની એક આંખ ગઈ. શુક્રાચાર્યને થયું હવે મારે બહાર નીકળી જવું જોઈએ. એક આંખ તો ગઈ છે અને ફરી પાછા જો વામન ભગવાન બીજો બહાર નાખશે તો બીજી આંખ જશે. છિદ્ર માંથી શુક્રાચાર્ય નીકળી ગયા. જલ લીધો. વામન ભગવાને સંકલ્પ મુકાવ્યો. શુક્રાચાર્યને એમ થયો આપે કોઈ લે કોઈ અને શુક્રાચાર્ય દ્રષ્ટિ ખોઈ. આપનાર બીજો છે, લેનાર બીજો છે. શુક્રાચાર્ય પોતાની દ્રષ્ટિ ખોઈ. સંકલ્પ પૂર્ણ થયો છે અને વામનજીએ ત્યાં સંકલ્પ પૂર્ણ થયા પછી 1000 હાથ વાળું વિરાટ સ્વરૂપ ધારણ. વામન માંથી ભગવાન વિરાટ થયા. તદ્વામનમ રૂપમ વર્ધતદ્ભુતમ હરેરનંતસ્ય ગુણત્રયાત્મકમ મુખમ દિશોદ્યર્વિભરાપયોદય સ્થિર્યં હૃદેવા ઋષયો યદાશતઃ. વામન માંથી ભગવાને એકદમ વિરાટ રૂપ ધારણ કર્યું છે. વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. ભગવાનનું ચરણારવિંદ બ્રહ્મલોકમાં પહોંચ્યું. ભગવાનના મસ્તકને એટલા ઊંચે કર્યું છે. વામનજીએ એક ચરણમાં આખું બ્રહ્મલોક માપી દીધું. એક ચરણમાં આખી પૃથ્વી માપી અને માપ્યા પછી જ્યાં ચરણારવિંદ બ્રહ્મલોકમાં આવ્યા વામન ભગવાનના, બ્રહ્માજીએ ચરણારવિંદ જોયા. આ તો મારા ઠાકોરજીના ચરણારવિંદ છે. બ્રહ્માજીએ તેનું પ્રક્ષાલન કર્યું અને એ પ્રક્ષાલન કર્યા પછી તે જલ જે વહેતો વહેતો પૃથ્વી પર આવ્યો એ શું કહેવાયો? ગંગા નદી. ઠાકોરજીના ચરણને પ્રક્ષાલન કર્યું બ્રહ્મલોકમાં અને તે નદી ગંગાજી તરીકે વહેવા લાગ્યા. અને તે ગંગા મૈયાએ નું જલ મહાદેવજીએ પોતાના મસ્તક પર ધારણ કર્યું. એની કથા આજે આવશે ત્યારે કરીશ. વામન મટી પ્રભુ ભગવાન વિરાટ થયા છે. એક પગલામાં પૃથ્વી, બીજા પગલામાં બ્રહ્મલોક. વામન ભગવાન વિરાટ થયેલા પુરુષે પૂછ્યું, હે બલી, આ ત્રીજું પગલું ક્યાં મૂકું? ત્રીજો ડગલો ક્યાં મૂકું? સંકલ્પ 3 ડગલાનો હતો તો 2 જ ડગલા ભૂમિ આપી શક્યો છે અને તે મને છેતર્યો છે. કોણે કોને છેતર્યો છે બોલો? ભગવાન બલિરાજાએ વામનજીને છેતર્યા છે કે વામનજીએ બલિને છેતર્યા છે? તે મને છેતર્યો છે. બલિ વચન પ્રમાણે જે દાન નથી આપતો એની દુર્ગતિ થાય છે. ત્રીજો પગલો ક્યાં મૂકું? અને ત્યાં જ યજ્ઞ મંડપમાં આ વિરાટ સ્વરૂપ જોયા પછી કેટલાય અસુરો ભગવાન ઉપર શસ્ત્રનો પ્રહાર કરવા આવ્યા. બલિરાજાએ બધા જ અસુરોને રોક્યા છે. આ વચન મેં આપ્યું છે અને એ વચન પૂરું કરવાની જવાબદારી મારી છે. બલિરાજા ભગવાનને હાથ જોડે છે. વિંધ્યાવલી રાણી વચ્ચે આવ્યા.
પ્રભુને વિનંતી કરે છે, હે પ્રભુ, ક્ષમા કરજો મારા પતિને કે એમને ભૂલમાં એવું કહ્યું કે મારી પાસે એટલું બધું છે કે એક યાચક માગવા આવે પછી એને બીજે માગવા જવું પડતું નથી. તમારા ચરણમાં અમે વંદન કરીએ છીએ. પ્રભુ, ત્રીજું પગલું તમે કહો છો ક્યાં મૂકો? અમારું મસ્તક હજી ખાલી છે. વિંધ્યાવલી રાણી અને બલિરાજાએ ઠાકોરજીના ચરણારવિંદમાં વંદન કર્યા છે અને કહ્યું છે, પદમ તૃતીયમ કુરુશીર્ષ્ણિ મે નિજમ. હે રાજા, હે ભગવાન, તમારું ત્રીજું પગલું મારા મસ્તક પર પધરાવો. બલિરાજાના ગર્વનો વિનાશ થયો છે. બલિરાજાએ ત્રીજું પગલું, વામન ભગવાને ત્રીજું પગલું બલિના મસ્તક પર પધરાવ્યું છે અને એના ઉપરથી તો આપણા અષ્ટસખાઓએ લખ્યું, બલિરાજા કો સમર્પણ સાચ. બલિરાજાએ સમર્પણ કર્યું છે. વચ્ચે એક પાત્રની વાત રહી ગઈ છે, એટલા માટે કહી દઉં કે આવતીકાલે એની વાત આવવાની છે. બલિરાજાની એક પુત્રીનું નામ હતું રત્નાવલી. રત્નાવલીએ વામન ભગવાનને જોયા પછી એના મનમાં એક મનોરથ થયો કે આટલા બધા સુંદર બાળકને જોયા પછી મને એમ થાય છે કે એને હું મારી ગોદમાં પધરાવું, સ્તનપાન કરાવું. અને જ્યારે વામનના વિરાટ થયા ત્યારે એ રત્નાવલીને થયો, હું આને મારી નાખું. ભગવાને કહ્યું, તારા બંને મનોરથ સફળ થશે, આ જન્મે નહીં, જ્યારે હું કૃષ્ણાવતાર ધારણ કરીશ ત્યારે. અને રત્નમાલા કોણ બની? પૂતના. એ રત્નમાલા પૂતના બની છે. બલિરાજાએ સમર્પણ કર્યો. ભીષ્મ પિતામહે બુદ્ધિનું સમર્પણ કર્યું, પ્રાથમિક સમર્પણ. બલિરાજાએ વાસ્તવિક સમર્પણ કર્યું, એને માધ્યમિક સમર્પણ કહેવાય. અને ગોપિકાઓએ શ્રેષ્ઠ કક્ષાનું સમર્પણ કર્યું, એને ભાવાત્મક સમર્પણ કહેવાય. શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારના સમર્પણ છે. ભગવાનનું હૃદય પીગળ્યું છે, સ્વર્ગનું રાજ્ય દેવોને આપ્યું છે, અને હવે ભગવાન બલિરાજા ઉપર કરુણાવાન થયા છે. હે રાજા, હું તને ધન્યવાદ આપું છું, એટલા માટે તું તારા વચનમાંથી ચલિત થયો. બીજી વસ્તુ, તે વિપત્તિમાં પણ તારા વચનને પાળ્યું છે. તારા ગુરુએ તને ચેતવ્યા હતા, છતાં પણ તે ગુરુની વાત ન માની, એમના શ્રાપનો સ્વીકાર કર્યો. એટલા માટે બલિરાજા, હું તને સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ પાતાળનું રાજ્ય આપું છું. બલિરાજાને પાતાળના અધિપતિ બનાવ્યા. અને ભગવાને કહ્યું, એટલું જ નહીં, જે મને કશું આપે છે એને હું મારી જાતને પણ આપી દઉં છું. અને બલિરાજાને ભગવાને કહ્યું, તારા પાતાળના રાજ્યમાં તારા દ્વારપાલ તરીકે હું માનદ સેવા આપીશ, ચોકીદાર બનીને ઉભો રહીશ. ઇન્દ્રને તો સ્વર્ગ મળશે, ઇન્દ્રને મારા દર્શન નહીં થાય, પણ પાતાળ લોકમાં તારા દરબારમાં દરબાન તરીકે હું ઉભો રહીશ. બલિ, બોલ, બીજું શું જોઈએ છે? અને આજથી તારું નામ બલિ નહીં, ઇન્દ્રસેન રાજા થશે. બલિ મટી ગયો તો ઇન્દ્ર કરતા પણ મોટો છે. એટલો જ નહીં, બીજા કલ્પમાં હે બલિ, તને સ્વર્ગનો અધિપતિ બનાવીશ. ભગવાને કેટલાય વરદાન બલિરાજાને આપ્યા છે. અને ભગવાન પાતાળ લોકમાં બલિરાજાના અંગરક્ષક તરીકે, દ્વારપાળ તરીકે ઉભા રહ્યા. નારદ ઋષિ જાય છે વૈકુંઠમાં. લક્ષ્મીજી પ્રભુની રાહ જોતા હોય છે, મારા સ્વામી કેમ નથી આવ્યા? નારદ ઋષિએ કહ્યું કે હવે એમનું એડ્રેસ બદલાયું છે, સરનામું બદલાયું છે. ક્યાં છે? હવે વૈકુંઠમાં નહીં આવે, એ પાતાળ લોકમાં રહેશે. નારદજીએ બધી વાત કરી.
લક્ષ્મીજી નારાયણ વગર રહી શકે ખરા? લક્ષ્મીજી પાતાળ લોકમાં આવ્યા, બલિરાજાની પાસે આવ્યા. બલિરાજાને કહે છે, હે રાજા, હું તો દેવાંગના છું, મારે કોઈ ભાઈ નથી, અને તું મારો ભાઈ થવાનો હોય અને તરીકે રાખવાનો હોય તો રહેવા તૈયાર છું. બલિરાજાએ લક્ષ્મીજીને આશરો આપ્યો છે. રક્ષાબંધનનો તહેવાર આવ્યો છે. બલિરાજાને લક્ષ્મીજીએ રક્ષા બાંધી છે, અને રક્ષા બાંધ્યા પછી બલિરાજાની પાસે બલિરાજાએ કહ્યું, હે બેન, રક્ષા એમને એમ ન બંધાય, તો માગી લે. લક્ષ્મીજીએ કહ્યું, હે ભાઈ, હું માંગીશ તે આપીશ. બલિરાજા હવે બોલતા બોલતા સંકોચ પામે છે. એકવાર બોલી ગયા હતા, તું જે માંગીશ તે આપીશ. હવે બલિરાજા એમ કહું, બેન, મારા શક્તિ પ્રમાણે જે હશે તે હું તને આપીશ. બલિરાજાને પાસે લક્ષ્મીજીએ કહ્યું, જો તું મારા આપવા જ માંગતો હોય તો તારો દ્વારપાલ મને આપી દે. તો દ્વારપાલ કોણ થાય? અને ત્યાં લક્ષ્મીનારાયણ ભગવાન પ્રગટ થયા છે. બોલીએ લક્ષ્મીનારાયણ દેવ કી જય. ક્રિયમાણે કર્મણિદમ દૈવે પિત્રેથ માનુષે યત્ર યત્ર અનુકીર્તે તત્તેષાં સુકૃતમ વિદુઃ. વામન ચરિત્રની માધુર્યપૂર્ણ કથા રાજા પરીક્ષિતેશને સુખદેવજી મહારાજે સંભળાવી છે. અને ત્યાર પછી અષ્ટમ સ્કંદમાં મત્સ્ય નારાયણ ભગવાનની કથા આવે છે. છેલ્લો અધ્યાય છે 8મા સ્કંદનો. સત્યવ્રત રાજાને મત્સ્ય રૂપે ઠાકોરજીએ દર્શન આપ્યા છે, રાજા પર કૃપા કરી છે. સૃષ્ટિનો પ્રલય થવાનો હતો, અને તે પ્રલયમાં સત્યવ્રત રાજાને એક મત્સ્ય દેખાય છે. મત્સ્યને લઈને આવે છે. વાસણ ટૂંકું પડે છે, સરોવરમાં મૂકે છે. સરોવર ટૂંકું પડે છે, સમુદ્રમાં મૂકે છે. અને મત્સ્ય માછલીના રૂપમાં ભગવાન કહેવા લાગ્યા, હે રાજા, થોડાક સમય પછી આ પૃથ્વીનો પ્રલય થવાનો છે, અને તે વખતે હે રાજા, મારા શિંગડા સાથે તારી નૌકાને બાંધી દેજે, અને તું તેમાં બેસી જજે. મારે આખી દુનિયાને જળબંબાકાર કરવાની છે, તું એકલો જીવિત રહીશ. અને સત્યવ્રત રાજાની સામે મત્સ્યનારાયણ પ્રભુ પ્રગટ થાય છે. ગુરુ રૂપે સત્યવ્રત રાજા મત્સ્ય ભગવાનની સ્તુતિ કરે છે, અને બોલીએ મત્સ્યનારાયણ ભગવાન કી જય. અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ તે પૂર્વ 2-5 મિનિટ માટે તમે પણ થોડા આગા પાછા થઈ શકો, અને હું પણ થોડું જલપાન કરી શકો, એટલા માટે 5 મિનિટની ધૂન કે દોડ આપણે બોલીશું.